નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એકમ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેમાં મધ્યસ્થ બેંકની આપણે ચર્ચા કરતા, જેમાં ભારતીય રિઝર્વ બેંક. તો મધ્યસ્થ બેંક જે છે એ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે દરેક દેશમાં એક બેંક જે છે મધ્યસ્થ બેંક હોય, જેમાં ભારતમાં જે મધ્યસ્થ બેંક છે એનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ, બરાબર, જેની ચર્ચા અગાઉ કરી ગયા. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો ક્યાં છે? તો એના અગાઉના વિડીયોમાં આપણે આરબીઆઈના નાણાકીય કાર્યો જેની ચર્ચા કરી. તો આરબીઆઈના નાણાકીય કાર્યો ક્યાં ક્યાં છે? તો 5 પ્રકારના નાણાકીય કાર્યો વિશેની વિગતવાર ચર્ચા કરી, જેમાં ચલણ બહાર પાડવાનું કાર્ય, એટલે કે રૂપિયા 2 કે 2 થી વધુ પ્રકારની નોટો એ આરબીઆઈ બહાર પાડે છે, તથા રૂપિયા 1 ની નોટ અને ચલણી સિક્કાઓ એ બધા જે છે સરકાર, ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે, પણ એની વહેંચણી અને એની જવાબદારી જે છે એ ખાસ કરીને આરબીઆઈ કરતી હોય છે. ત્યારબાદ બીજું કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય, જેમાં આરબીઆઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બેંક છે તેમના નાણાકીય એજન્ટ અને સલાહકાર તરીકે એની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારનો બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ તો બધાનો વહીવટ કરે છે, અને સરકારને જ્યારે પણ જરૂર પડે ત્યારે નાણાંનું ધિરાણ પણ આરબીઆઈ દ્વારા થતું હોય છે. ત્યારે બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય, તો આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક તથા એની નિયમનકાર છે. તે બેંકોની રોકડ અનામતનું સંચાલન એટલે કે સીઆરઆર નું સંચાલન કરે છે. વ્યાપારી બેંકોની ધિરાણ અંગેની નીતિ દિશા નક્કી કરે છે. વ્યાજનો દર પણ આદેશિત કરે છે. કોઈ પણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટી સમયે એ પોતે અંતિમ સહાયક તરીકેની જવાબદારી પણ નિભાવે છે. ત્યારબાદ ચોથો મુદ્દો શાખ નિયમનની કામગીરી, એટલે કે વ્યાપારી બેંકો જે શાખ સર્જન કરતી હોય, તો એ શાખ સર્જન કેટલું કરવું, કેટલા પ્રમાણમાં કરવું, તો એના નાણાંના પુરવઠાનું નિયમન એ પણ જે છે એ આરબીઆઈ દ્વારા થતું હોય છે. ત્યારબાદ પાંચમું વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય, એટલે કે વિદેશી હુંડિયામણને જે છે જાળવવાનું કાર્ય, જેના કારણે જેટલું દેશમાં વિદેશી હુંડિયામણ હશે એટલું ભારતનો રૂપિયાનું મૂલ્ય જે છે એ બનતું હોય છે. આમ બજારમાં વિદેશી હુંડિયામણ તો કે એ બજારના માંગ અને પુરવઠાના પરિબળો ઉપર આધારિત છે, અને એ પ્રમાણે જે છે એનું મૂલ્ય પણ ભારત સરકારનું રૂપિયાનું બનતું હોય છે. તો એનું જાળવવાનું કાર્ય ખાસ કરીને એ પોતે આરબીઆઈ દ્વારા થતું હોય. આમ આરબીઆઈ વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી એ પોતે કરે છે, જેના કારણે વિદેશી મૂડી કેટલી બહાર જાય છે અને કેટલી અંદર આવે છે, તો એના ઉપર પણ ખાસ કરીને વિશેષ ધ્યાન આપવાનું કાર્ય કરે છે. આમ એના નાણાકીય કાર્યો વિશેની વિગતવાર ચર્ચા કરી. આજે આપણે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો ક્યાં છે તો એની ચર્ચા કરીએ. તો પહેલું કાર્ય છે નિયમન અને દેખરેખની કામગીરી. નિયમન અને દેખરેખનું કાર્ય. નિયમન અને દેખરેખની કામગીરી, તો આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને એનું નિયમન કરે છે, જેમાં વ્યાપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે. તો કે કઈ કોના ઉપર જે છે આરબીઆઈ નિયમન અને દેખરેખ રાખે છે? તો કે ખાસ કરીને સમગ્ર મૂડી બજાર, આખું મૂડી બજાર અને નાણાં બજાર ઉપર કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. ત્યારબાદ વ્યાપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ કરવું, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી ઉપર પણ ખાસ તકેદારીના પગલાં એ આરબીઆઈ લેતી હોય છે, જે એનું બિન નાણાકીય કાર્ય ગણી શકાય. બીજું છે પ્રોત્સાહન કાર્ય. પ્રોત્સાહન કાર્ય, તો આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી, અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલીઓ પણ સર્જાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય એવા પ્રયત્નો કરે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે એ માટે પણ સતત પ્રયાસો કરે છે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપે છે. તો પ્રોત્સાહનના કાર્યો, તો આરબીઆઈ કયા પ્રકારના પ્રોત્સાહનનો કાર્યો કરે છે? એમાં ખાસ કરીને
આપણા દેશમાં અનેક લોકો હજી પણ જે છે બેંકના ખાતા ખોલાવ્યા વગરના છે. તો એવા લોકો એ ખાસ કરીને એ અસંગઠિત ક્ષેત્રો પાસેથી જે છે નાણાંનું ધિરાણ લેતા હોય છે, જે ઊંચા વ્યાજના દરે એને મળતું હોય. ત્યારબાદ ધંધાની ચૂકવણી ચેકના બદલે એક્સચેન્જ દ્વારા કરે છે, તો કે કેશ દ્વારા કરે છે, જેના કારણે વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને નાણાંનું મૂલ્ય પણ જે છે મળતું નથી, જેથી સાચા અર્થમાં રાષ્ટ્રીય આવક જે છે એ જાણવાની મુશ્કેલી સર્જાય. ત્યારબાદ આરબીઆઈ આવા લોકો હોય તો એમાં જાગૃતતા ફેલાવવા માટેના પ્રયત્નો, ત્યારબાદ ગામડાઓમાં બેંકોનું વધુ ને વધુ શાખાઓ ખુલે તો એવા માટેના પ્રયત્નો, એટલે કે બેંકોની શાખાનું વિસ્તરણ કરવું. ત્યારબાદ વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે, અસંગઠિત ક્ષેત્રોમાંથી સંગઠિત નાણાં બજારમાં, એટલે કે શાહુકારો પાસે જે ઊંચા વ્યાજના દરે લોકો જે નાણાં ધીરે છે એની કરતા સંગઠિત એટલે કે સરકારની બેંકો પાસેથી જો નાણાં ધીરવામાં આવે તો એને ઓછો વ્યાજનો દર મળે છે. તો એવા સતત પ્રયાસો કરે. આમ લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન, ખાસ કરીને લોકોના હિત માટે જે છે કરવાનું કાર્ય એ બિન નાણાકીય કાર્ય છે, જે પ્રોત્સાહનનું કાર્ય કરતી હોય છે. ત્રીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્ય. સમાવેશી વિકાસ માટેના કાર્યો. સમાવેશી વિકાસ માટેના કાર્યો એટલે શું? તો ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગને, લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જરૂરી છે. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહે છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પણ પ્રચાર કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જન ધન યોજનાનું સંચાલન એ આરબીઆઈ દ્વારા થયું હતું. વળી બેંકોને ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાતોના લેખો પોતાની વેબસાઇટ પર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે. તો સમાવેશી વિકાસ માટેના કાર્યો જે આરબીઆઈનું બિન નાણાકીય કાર્ય છે તો કઈ રીતે કરે છે? તો કે ભારતમાં ખાસ કરીને આર્થિક ભિન્નતા, એટલે કે ધનિક અને ગરીબ બે વચ્ચેનો ભેદ છે. ત્યારબાદ ગ્રામીણ અને શહેરી, એટલે કે ગામડું અને શહેરી, તો આવા જે છે ભિન્નતા છે, તો એવા ભિન્નતા વાળા લોકો ત્યારબાદ ધીરે ધીરે નાણાકીય કાર્યોમાં જે છે આર્થિક પરિવર્તનો આવતા હોય, જે પરિવર્તનો એ ભિન્નતાના કારણે દરેક વર્ગના લોકોને કે એકમોને મળતા લાભો મળતા નથી, જેના કારણે આરબીઆઈ બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરે છે. જેના કારણે ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો કે કોને જરૂરિયાત છે વધારે ધિરાણની, તો એવા ક્ષેત્રોમાં ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો અને પરંપરાગત ગૃહ ઉદ્યોગોને ખાસ પ્રકારની ધિરાણની વ્યવસ્થા એ આરબીઆઈ દ્વારા જે છે કરવામાં આવે છે, જેના કારણે લોકો એ વધુ ને વધુ એનો વિકાસ કરી શકે અને એના કારણે આખા સંપૂર્ણ દેશનો વિકાસ થઈ શકે. ત્યારબાદ લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને એની જાગૃતતા ફેલાવવા માટેનો પ્રચાર પણ એ આરબીઆઈ દ્વારા થતો હોય છે. ત્યારબાદ હાલના સમયમાં જે પ્રધાનમંત્રી જન ધન યોજના જેનું સંચાલન એ આરબીઆઈ દ્વારા થયું હતું. એક માર્ક્સનો પ્રશ્ન એ પૂછાય છે કે આ જન ધન યોજનાનું સંચાલન કોના દ્વારા થયું હતું? તો આરબીઆઈ દ્વારા થયું હતું, બરાબર. ત્યારબાદ બેંકોના ગ્રાહકોનું હિત અને હકની જાળવણી પણ આરબીઆઈ દ્વારા થતી હોય છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ, નિષ્ણાતોના લેખો એ પોતાની વેબસાઇટ પર, એટલે આરબીઆઈની વેબસાઇટ પર મૂકે છે, જેના કારણે દરેક લોકો એ પોતે વિના મૂલ્યે એની જાણકારી મેળવી શકે અને આરબીઆઈનો જે છે આના દ્વારા જે છે ધીરે ધીરે લોકોના હિત સુધી એને જે છે એ લાભ પ્રાપ્ત થાય. ત્યારબાદ નાણાકીય નીતિ. તો નવો મુદ્દો છે નાણાકીય નીતિ. નાણાકીય નીતિ. આરબીઆઈ તો કે ખાસ કરીને નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો પણ કરે છે અને સાથે સાથે દેશની નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય પણ કરે છે. તો નાણાકીય નીતિ એટલે શું?
તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. તો નાણાકીય નીતિ એટલે શું? તો અહીંયા નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને એનું નિયંત્રણ કરવા અંગેની નીતિ, જેને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ. જેમાં નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય. જો બંનેમાં એ અસમતુલા હોય એટલે કે જો નાણાંની માંગ એ વધી જાય કે નાણાંનો પુરવઠો વધી જાય તો એના કારણે કાં તો મંદી સર્જાય અને કાં તો ફુગાવો સર્જાય અને એના કારણે દેશના અર્થતંત્ર જે છે પોતે ખોરવાઈ જાય છે. તો આવી સમયે એ નાણાંનો પુરવઠો અને એની માંગ એ પોતે સમતુલામાં રહે, બરાબર. તો એના માટે સ્થિરતા જાળવવાની નીતિને આપણે જે છે નાણાકીય નીતિ ગણી શકીએ અને માંગ અને પુરવઠાનું સંચાલન અને એનું નિયંત્રણ કરવાની નીતિ ગણી શકીએ. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહેવામાં આવે છે, જે સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જો નાણાંની માંગ અને નાણાંનો પુરવઠામાં અસમતુલા સર્જાય તો ખાસ કરીને અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંનું મૂલ્ય જે છે એને અસર પહોંચે છે, જેના કારણે નાણાકીય અસ્થિરતા અર્થતંત્રમાં સર્જાય અને આ નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન જેના માટે જરૂરી છે, જેથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે, જેને અંગ્રેજીમાં સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ એ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાખ સર્જનના નિયંત્રણ માટે થાય છે. જો શરૂઆતમાં તો કે નાણાકીય નીતિનો હેતુ શું હતો? તો નાણાંનું પ્રમાણ, એનું મૂલ્ય અને એના સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. પણ હાલમાં નાણાકીય નીતિનો મુખ્ય હેતુ એ શાખ સર્જનના નિયંત્રણ માટેનો છે. કેમ? તો કે દેશમાં અત્યારે ફુગાવાનું પ્રમાણ વધતું જાય છે, જેના કારણે શાખ સર્જન એ ઘટાડવા માટે વેપારી બેંકો વધુમાં વધુ શાખ સર્જન ન કરે અને બજારમાં નાણાંનો પુરવઠો ન વધે, તો એવા પ્રયત્નો જે છે એ આરબીઆઈની નાણાકીય નીતિ દ્વારા કરવામાં આવે છે. આમ સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિ એટલે શું? તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંનો જથ્થો, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે? પરિવર્તન. તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં છે જે નાણાંનો જથ્થો, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે? પરિવર્તન, જેને પણ નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપાયેલી નીતિ એટલે પણ નાણાકીય નીતિ. જો સામાન્ય આર્થિક નીતિઓના હેતુઓ સિદ્ધ કરવા માટે જે સર્વોચ્ચ બેંક હસ્તક જે નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટે જે સાધનો સોંપવામાં આવે છે, તો એને પણ આપણે નાણાકીય નીતિ દ્વારા ગણી શકીએ. ત્યારબાદ સાદા શબ્દોમાં આપણે નાણાકીય નીતિ એટલે શું તો એ સમજવું હોય તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ, જેને પણ નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે. આમ આર્થિક વિકાસની પ્રક્રિયાને ખાસ કરીને એ ધ્યાનમાં રાખી પ્રજાનું હિત જાળવી જે આર્થિક સ્થિરતા માટે એ સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવામાં આવે છે, તો તે અંગેની નીતિ જેને પણ આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. મધ્યસ્થ બેંક, જે મધ્યસ્થ બેંકમાં ભારતીય રિઝર્વ બેંક, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાયદો, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યો, તો નાણાકીય કાર્યો ક્યાં કરે છે? તો કે ચલણ બહાર પાડવાનું કાર્ય, બીજું સરકારની બેંક તરીકેનું કાર્ય, ત્રીજું બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય, ચોથું શાખ નિયમનની કામગીરી, પાંચ વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. તો આ પાંચ પ્રકારના કાર્યો છે નાણાકીય કાર્યો છે. ત્યારબાદ આરબીઆઈના બિન નાણાકીય કાર્યો, જે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી, જે નિયમન અને દેખરેખનું કાર્ય. તો નિયમન અને દેખરેખમાં શેની? તો કે સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને એનું નિયમન કરવાનું કાર્ય. ત્યારબાદ બધી વેપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ અને બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી ઉપર પણ ખાસ ધ્યાન રાખે છે. પ્રોત્સાહન કાર્ય, તો પ્રોત્સાહન કાર્યોમાં ઘણા બધા લોકો એવા છે જેને બેંકોના ખાતા ખોલાવ્યા નથી. ત્યારબાદ લોકો જે છે ધિરાણ માટેની જરૂરિયાતો એ
અને નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં મળતી નથી. તો એના અંગે જે છે આરબીઆઈ જાગૃતતા ફેલાવવા માટેના પ્રયત્નો કરે છે. બેંકોમાં વધુમાં વધુ ખાતા ખોલાય એવા પ્રયત્નો કરે છે, જેના કારણે સંગઠિત નાણાં બજાર લોકોના હિત માટે કાર્ય કરતું ગણી શકાય. સમાવેશી વિકાસ માટેના કાર્યો, તો એમાં ખાસ કરીને આર્થિક ભિન્નતા અને ગ્રામીણ શહેરી ભિન્નતા હોવાના કારણે દરેક લોકો સુધી એ બેંકના લાભો પ્રાપ્ત થાય, સરકારની ગ્રાન્ટના લાભો પ્રાપ્ત થાય. તો એવા માટે ખાસ કરીને બધા લોકો એ બેંકના ખાતાઓ ખોલાવે અને ત્યારબાદ અલગ અલગ એ નાના કદના ઉદ્યોગો, ખેતી, સ્વરોજગારો અને પરંપરાગત ગૃહ ઉદ્યોગો, તો એના માટે ખાસ ધિરાણની વ્યવસ્થા કરવાનું કાર્ય. અને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભારતમાં હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણે કર્યું? તો આરબીઆઈ દ્વારા થયું હતું. ત્યારબાદ નાણાકીય નીતિ એટલે શું? એક ટૂંકમાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો નાણાકીય નીતિ એટલે ખાસ કરીને આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવાની નીતિ, જેને આપણે ખાસ કરીને નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ, જેને સ્ટેબિલાઇઝેશનની નીતિ પણ કહેવામાં આવે છે. બરાબર? તો આજ આપણે એટલી ચર્ચા કરી. આવતા વિડીયોમાં ખાસ કરીને આપણે આરબીઆઈ નું એટલે કે નાણાકીય નીતિના સાધનો, જેમાં પરિમાણાત્મક સાધનોની વિગતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું.